નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ છે। અલગ અલગ જગ્યાઓ પર ગણેશજી બિરાજમાન થઈ ગયા છે અને વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એ ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે। અલગ અલગ લાઈવ ડેકોરેશન કરવામાં આવ્યું છે। સ્પાર્ક ટુડેની જે ટીમ છે આજે વારસિયા હરની રિંગ રોડ પાસે આવેલું પ્રયાગરાજ ગણેશજીના ત્યાં આવી છે ને એક અલગ જ થીમ પર આ લોકો લઈને આવ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું કરવા માંગતા હોય એવું હાલ અત્યારે દેખાઈ રહ્યા છે। લોકોની પણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો કે ભીડ છે। અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીંયા આગળ ગણેશજીના દર્શન કરવામાં આવી રહ્યા છે અને આ વખતે નારી શક્તિને વધારે પ્રધાન આપવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે ખૂબ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું લઈને આવ્યા છે। મહિલાઓને પહેલા પ્રધાન આપવામાં આવ્યું છે। આપણી સાથે અહીંના જે પ્રમુખ છે એમની સાથે જ વાત કરીશું। દર વર્ષે કંઈક નવું કરો છો, આ વખતે શું છે ખાસ? આ વર્ષે અમે ઓપરેશન સિંદૂરથી પ્રેરિત થઈને ઓપરેશન સિંદૂરમાં મહિલાઓના યોગદાનથી અમે પ્રેરિત થઈને એવું વિચાર્યું કે ગણપતિજીને પણ સ્ત્રી સ્વરૂપ ધારણ કરવું પડ્યું હતું। અસુરનો નાશ કરવા માટે એમને પાર્વતીમાએ પોતાને અંદરની સ્ત્રી શક્તિને જગાવવા માટે કીધી હતી અને એમને વિનાયકી સ્વરૂપ ધારણ કર્યું હતું અસુરનો નાશ કરવા માટે। એવા જ રીતે આપણા ભારતની વીરાંગનાઓ, અમે પહેલા ભારતના વીરોની છબી મૂકવાના હતા પણ વીરાંગનાઓ જે કોઈ નથી ઓળખતું રાણી લક્ષ્મીબાઈ સિવાય, તો તેવામાં જ અમે વડોદરાવાસીઓને એનો ઇતિહાસ બતાવવા માટે આપણા ભારતની વીરાંગનાઓને અમારા ભગવાનના મંદિરને સજ્જ કર્યું છે કે આપણા વડોદરાવાસીઓ એમને ઓળખી શકે અને આપણા ભારતનો અદ્ભુત ઇતિહાસ જાણી શકે। ખાસ કરીને પ્રયાગરાજના રાજાની વાત કરીએ તો આ વખતે જે મહિલાનું એક રૂપ આપવામાં આવ્યું છે, એક અલગ કોન્સેપ્ટ લઈને આવ્યા છો। કંઈક ને કંઈક જે મહિલાઓને માટે અત્યારે સમાજની અંદર એક અલગ નજરથી જોવામાં આવે છે તો એને વધારે પ્રોત્સાહન મળે। હાજી, એટલા માટે જ કે આ આજકાલ મહિલાઓને સન્માન નથી મળતું, એનો અમારાથી એક પ્રયાસ છે, પ્રયાગરાજના ગણરાજનો એક પ્રયાસ છે કે અમે આ થીમ સમસ્ત વડોદરા સમક્ષ રાખીએ કે મહિલાઓને પણ બધા એક સમાન રીતે દેખે અને એક સમાન નજરિયાથી દેખે અને એમને સન્માન આપે। એક અદ્ભુત નજારો છે, શું કહેશો? કેમ કે ગણેશજી પોતે એક સાડી પહેરીને બેઠા છે અને જે મહિલાઓ અહીંયા આગળ આવતી હશે તો એને બી એક અલગ જ ફીલ થતી હશે। મહિલાઓએ એ ગણપતિ એ સ્ત્રી સ્વરૂપમાં છે તો આજે દેવી શક્તિ મહારાણીઓ થઈ ગયા છે તો એ દેશ માટે આઝાદી માટે જ્યારે ઝાંસીની રાણી મેરી ઝાંસી નહીં દૂંગી, પછી લક્ષ્મીબાઈ હોલકર ઇન્દોરના રાણી આ અને જમનાબાઈ ગાયકવાડ, આ લોકોએ જો એનો જે દેશની માટે આઝાદી માટે એ કરીને અને આપણે કીર્તિ મેળવી છે કે મહિલાઓ એમના ઉપરથી અમલ કરવો જોઈએ, મહિલાઓ શીખવું જોઈએ કે આ જો મહારાણીઓ જો આ કરતા તો આપણે પણ એ રીતે રહીને આપણે ઘરના આગળ વિકાસ કરીને આગળ પ્રગતિ કરવી જોઈએ। ખૂબ સુંદર પ્રયાસ આ કરવામાં આવ્યું છે। મારા વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર આપને બતાવી રહ્યા છે કે જે રીતે આ આખું ગણેશજી ભગવાનને જે સ્વરૂપ આપવામાં આવ્યું છે, અહીંયા આગળ જે આપ જોઈ રહ્યા છો કે જે વ્યવસ્થા છે એ પણ મહિલાઓ કરી રહી છે। અહીંયા આગળની જે પ્રયાગરાજના મંડળની જે મહિલાઓ છે એમના દ્વારા આ તમામ જે વ્યવસ્થા છે એ કરવામાં આવે છે। બેન, શું કહેશો, કેવી વ્યવસ્થા અને આ ભગવાનનું જે રૂપ છે એ બી નારીનું આપવામાં આવ્યું? હા, આ વખતે અમારા મંડળવાળાએ નારી શક્તિનું સ્વરૂપ રાખ્યું છે અને આ વખતે અમારે મિશન સિંદૂરનું તમે જોવો છો કે નારી શક્તિ અમે પ્રદર્શિત કરી છે કે અને અમારે વડોદરાવાસીઓને ઐતિહાસિક મંદિરો વિશે અને જે પૌરાણિક કથાઓ છે એના વિશે જાગૃત કરવા માટે એક થીમ રાખેલી છે અને એ વિશે જ અમે આખી થીમ એ કરી છે। અને નારી શક્તિ તમે જોવો છો કે અમે જે આપણા જે ઇતિહાસમાં હતા જે નારીઓ કે જેને આપણા માટે જે યોગદાન ને બલિદાન આપ્યું છે એને અમે પ્રદર્શિત કર્યું છે। આપ જોઈ રહ્યા છો રાણી લક્ષ્મીબાઈ હોય, તમામ નારીના જે રૂપ છે એ આપણને અહીંયા આગળ જોવા મળશે। શું કહી રહ્યા છે, લોકોનું રિએક્શન શું છે? સૌ પ્રથમ તો વડોદરાવાસીઓને મારા જય ગણેશ। આ વખતે અમે જે વિનાયકી સ્વરૂપની જે થીમ રાખવામાં આવેલી છે એને ધ્યાનમાં રાખીને એની સાથે અમે લોકોએ ગણપતિ બાપાનો જે દરબાર છે એ દરબારમાં અમે લોકોએ જે આપણી જે વીરાંગનાઓ થઈ ગઈ છે એ વીરાંગનાઓને આગળ અમે
ની છબી પ્રસ્તુત કરેલી છે અને એ પ્રસ્તુતિની સાથે અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે આપણા ભારતમાં પણ ઘણી બધી વિરાંગનાઓ થઈ ગયેલી છે, એટલે આપણે એ વસ્તુને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓને માન સન્માનપૂર્વક આપવું જોઈએ અને સ્ત્રીઓને પણ આપણે પુરુષો જેટલું જ એક લેવલમાં રાખવું જોઈએ. ઓપરેશન સિંદૂરમાં પણ મહિલાઓનું ખાસો રોલ રહ્યો છે. પાકિસ્તાનમાં જે આતંકવાદીઓનો નાશ કર્યો એ પણ આપણી ભારતની વિંગ કમાન્ડર હોય કે સોફિયા કુરેશી, અલગ અલગ તમામ જે 3 મહિલાઓ. હા, ઓપરેશન સિંધુની જે થીમ છે એ થીમથી જ અમારા મંડળના જે યુવકો છે એ પ્રભાવિત થઈને એને ધ્યાનમાં રાખીને જ અમે આ થીમને ઉજાગર કરેલી છે. દર્શક મિત્રો, ખૂબ અદભુત નજારો અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે લોકો અલગ અલગ જગ્યાથી આવી રહ્યા છે અને ભગવાન ગણેશજીના આ રૂપને જોઈને પણ શું રિએક્શન આપશે એમને લોકોથી બી જાણીશું કે ક્યાંથી આવ્યા છો આપ? બાપોદ. બાપુ, કેવું લાગ્યું? બહુ સરસ લાગ્યું. કંઈક અલગ લાગ્યું તમને? બધા કરતા બધું અલગ જ છે. સરસ સરસ. આ ભગવાનને સાડી પહેરાવી છે, મહિલાઓને એક પ્રોત્સાહન મળે. બહુ સારું છે. આનંદ થયો અમને આવીને. બેન, ક્યાંથી આવ્યા તમે? અમે અહીંયા ખંભાથી આવેલા છે. ખંભાતથી આવ્યા? હા, કેવું લાગ્યું? સરસ લાગ્યું. કંઈક અલગ ફાઇન. લાગ્યું? હા, લાગ્યું. અલગ લાગ્યું. આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ જગ્યાથી લોકો આવી રહ્યા છે અને એમને સારું લાગી રહ્યું છે. અને જે રીતે ભગવાન ગણેશજી, હા તમે કઈ કહેવા? હા, શું કહેશો? ગણપતિની મૂર્તિ સારી જ છે. ગણપતિની મૂર્તિ સારી છે અને જે રીતે કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. બહુ ભગવાનના દર્શન કરીને બહુ આનંદ થયો. કંઈક અલગ લાગ્યું? આનંદ ફીલ થયો. ભગવાનને સાડી પહેરાઈ છે Yes, અને yes. મહિલાઓને હા, એ પ્રોત્સાહન મળે છે એ ખૂબ જ સારી વાત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે કે અલગ અલગ રૂપમાં નારી શક્તિને કેવી રીતે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ કંઈક નવું લઈને આવ્યા છે અને અલગ અલગ જે મહિલાઓએ પોતાનું યોગદાન આપ્યું છે એ તમામ મહિલાઓને અહીંયા આગળ પિક્ચર લગાવવામાં આવ્યા છે અને એની જે કહાની છે એ પણ અહીંયા આગળ સામે આપ જ્યારે ભગવાન ગણેશજીના દર્શન કરીને બહાર નીકળશો ત્યારે આપણને જોવા મળશે અને ખુદ અદ્ભુત નજારો આપણને જોવા મળશે. અલગ અલગ જગ્યાથી લોકો આવે છે ગણેશજીના દર્શન કરવા માટે અને જે રીતે આપ જોઈ રહ્યા છો. આપ ક્યાંથી આવ્યા? અહીંયા પરાગરજના જ છે અમે. અચ્છા, કેવું લાગ્યું? કેવું કોન્સેપ્ટ છે એ લોકોનો? સરસ કોન્સેપ્ટ છે. દર વર્ષે અમારો સરસ જ કોન્સેપ્ટ હોય છે અહીંયા અને માટીની મૂર્તિ હોય છે ને ડેકોરેશન બી સરસ જ હોય છે. પણ મેં બધા જ પંડાલમાં કોઈ બી ગણપતિમાં ભગવાનને સાડી નહીં પહેરાઈ. અહીંયા એક સાડી પહેરાવી કોન્સેપ્ટ એ મહિલાઓને પ્રોત્સાહન કરવા માટે. નારી શક્તિનું સ્વરૂપ બતાવ્યું છે એટલે નારીઓને દેશને બતાવવાનું કે નારીમાં બી શક્તિ રહેલી છે. નારી નારાયણી છે એવું કહેવા માંગે છે. એટલે બધા એવું સમજે છે કે નારી એટલે ઘરમાં જ કામ કરી શકે, બહાર કશું પણ ના કરી શકે એવું નથી હોતું. નારી જ્યારે નારાયણી બને છે ત્યારે બધાને પાછળ ઓપરેશન સિંદૂરમાં બી મહિલાઓનો કોન્સેપ્ટ હતો અને એ જ કોન્સેપ્ટ માટે જ અહીંયા કરવામાં આવ્યું છે અને બધાને જાગૃતતા મળે એટલા માટે જ. આપ શું કહેશો? કેવું લાગે? અમે પરાગરજના ગણપતિ દાદા વિનાયકી સ્વરૂપમાં બેસાડ્યા છે. જેમ કે સ્ત્રીઓનું માન નતું મળતું બધાને અને આ વખતે અમે આ જે ગણપતિ બેસાડ્યા છે જે સ્ત્રીઓને પણ આગળ લાવવા માટે અને જે અંદર યોદ્ધાઓના ફોટા મૂક્યા છે. જે રાજાઓને તો બધા જ ઓળખે છે પણ આ જે યોદ્ધાને કોઈ નતા ઓળખતા એટલે અમે આ વખતે એવા વિનાયકી સ્વરૂપ મૂક્યા છે કે ગણપતિ દાદાનું આ સ્વરૂપ જે અંધાસુરને મારવા માટે ગણપતિ દાદાએ એકવાર આ સ્વરૂપ લીધું હતું જે અત્યાર સુધીને કોઈને નહોતી ખબર કે ગણપતિ દાદાએ આ સ્વરૂપ લીધું છે. એટલે અમે આ વિનાયકી સ્વરૂપ કર્યું છે કે બધાને એ પ્રમાણે આઈડિયા પણ આવે કે ગણપતિ દાદાએ બી સ્ત્રીનું સ્વરૂપ લીધું હતું અને સ્ત્રીના સ્વરૂપમાં પણ એમણે બહુ સારું કાર્ય કર્યું. એટલે આ વખતે અમારા સોસાયટીના યુવક મંડળે અમને સ્ત્રીઓને પણ બહુ સારી રીતે આગળ કર્યા છે અને અમે એ જ રીતે આ વિનાયકી સ્વરૂપને ગણપતિ દાદાને અહીંયા બિરાજમાન કર્યા છે. દર્શક મિત્રો, હા કંઈક કહો. જય ગણેશ. જય ગણેશ. જય ગણેશ. આ તમામ જે મહિલાઓ છે એ પોતે કહી રહી છે કે જે રીતે આ ગણપતિ ભગવાનને પોતે સાડીનું સ્વરૂપમાં કોઈએ નહીં જોયું, અમે પણ નહીં જોયું અને આજે તમને પણ અમે દર્શન કરાયા છે. અને પ્રયાગરાજની જે ખાસિયત છે કંઈક નવું કરવું, સમાજમાં એક મેસેજ જાય. જે રીતે મહિલાઓને એક પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, મહિલાઓને પ્રધાન આપવામાં આવ્યું છે. ઘણીવાર આપણા સમાજની અંદર મહિલાઓને ફક્ત એવું સમજમાં આવે છે કે ભાઈ આ તો કિચનમાં કામ કરશે, પણ આજે જે રીતે ઓપરેશન સિંદૂરમાં મહિલાઓનું જે યોગદાન હતું, પાકિસ્તાનમાં જઈને
તમામ જે વિંગના કમાન્ડરો હતી એ આપણી મહિલા હતી અને એમને દ્વારા એક ઓપરેશન ચલાવવામાં આવ્યું જેનું નામ ઓપરેશન સિંદૂર આપવામાં આવ્યું. એવી રીતે અહીંયા આગળ ગણેશજી બી બિરાજમાન છે અને તમામ જે મહિલાઓના રૂપ અને મહિલાઓ પોતે જ આ મંડળ જે છે એ ચલાવી રહી છે. ખૂબ સારી વાત છે. આ મંડળનો એક જ પ્રયાસ છે કે મહિલાઓને વધારામાં વધારે પ્રોત્સાહન આપવામાં આવે અને એમને જવાબદારી આપવામાં આવે. વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.